નમસ્કાર, હર હર મહાદેવ મિત્રો। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં બાપ અને દીકરા વચ્ચે બનેલી સત્ય ઘટનાની વાત આજના આ વિડીયોમાં કરીશું। તેના પહેલાં મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, કહાનીની શરૂઆત કરીએ। દીકરો બોલ્યો, પપ્પા, તમે આજે સવારે સંપત્તિના ભાગ પાડી દેવાનો જે નિર્ણય જાહેર કર્યો છે એ અંગે મારે તમને એટલું જ કહેવાનું છે કે સંપત્તિના ભાગ અમારા 3 ભાઈઓ વચ્ચે કેવી રીતે પાડવા એનો નિર્ણય જો તમે જ કરવાના હો તો એ મને માન્ય નહીં રહે। માત્ર 24 વર્ષના નાના દીકરાએ વાલકેશ્વરના વિશાળકાય ફ્લેટમાં રાતના સમયે પોતાના પપ્પા પાસે સ્પષ્ટ રજૂઆત કરી દીધી। તો એ નિર્ણય કોણ કરશે? હું કરીશ। તમે? હા, પણ સંપત્તિ મારી પોતાની છે। ક્યાં દીકરાને કેટલી સંપત્તિ આપવી એ મારો અધિકાર છે। મારા એ અધિકારને અમાન્ય કરવા પાછળનું કારણ? દીકરો બોલ્યો, મને તમારા નિષ્પક્ષપાતી વલણ અંગે શંકા છે। અને પોતાના જ દીકરાને મોઢે આ વાત સાંભળતા બાપ સતબદ્ધ થઈ ગયો। વર્ષોથી પ્રેમ અને સ્નેહ અને વાત્સલ્ય દ્વારા 17 સભ્યોના કુટુંબને એક જ રસોડે જમતા રાખવામાં જે બાપે સફળતા મેળવી હતી એ જ બાપને પોતાના જ દીકરાને મોઢે આવો આક્ષેપ સાંભળવા મળે ત્યારે જે આઘાત લાગે એ આઘાત તો આજે બાપને સ્થાને હોય એ જ સમજી શકે। છતાં બાપે સ્વસ્થતા ધારણ કરી અને રાખીને પૂછ્યું, મારા પક્ષપાતી વલણ માટે તારી પાસે શો આધાર છે? જુઓ પપ્પા, મારે તમારી સાથે કોઈ દલીલમાં નથી ઉતરવું અને છતાં મેં તમને જે વાત કરી એમાં મારે કોઈ ફેર વિચારણા પણ નથી કરવી। સંપત્તિના ભાગ પાડવા જ હોય તો એ ભાગનો નિર્ણય આ ઘરમાં મારા સિવાય બીજો કોઈ જ નહીં કરી શકે। આટલું કહીને દીકરો પોતાના કમરામાં ચાલ્યો ગયો। ઘરનું શાંત વાતાવરણ ડહોળાઈ ગયું। બાપે મોટા દીકરાને વાત કરી। મોટા દીકરાએ પળનાય વિલંબ વિના કહી દીધું કે પપ્પા, આમાં શી મોટી વાત છે? તમે કહી દો નાનાને, એ જે રીતે ભાગ પાડશે એ અમને બધાને મંજૂર છે। આખરે તો એ અમારો ભાઈ જ છે ને। આપના નિર્ણય અંગે આપને માટે એના મનમાં ભલે શંકા હોય, એના નિર્ણય અંગે એના પર આ ઘરમાં મને તો નહીં પણ કોઈની શંકા નથી। મોટા દીકરાની આ વાત સાંભળીને બાપની આંખમાં આંસુ આવી ગયા। ક્યાં મોટાના હૃદયની ઉત્તમતા અને ક્યાં નાનાના દિલની અધમતા। છેવટે કચવાતે મને બાપે નાનાની વાત સ્વીકારી। રાતના 9 વાગ્યે 3 દીકરાઓ બાપ પાસે આવી ગયા। ઔપચારિક વાતો થયા પછી બાપે 3 દીકરા પાસે વાત મૂકી। 1 કરોડની સંપત્તિ મારે તમારા 3 વચ્ચે વેચવાની છે અને એ વહેંચણી કેવી રીતે કરવી એનો નિર્ણય તમારો આ નાનો ભાઈ અત્યારે જ જાહેર કરે છે। પળનીએ વાર લગાડ્યા વિના નાનાએ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો। જે ભાઈની જેટલી ઉંમર છે એ ભાઈને એટલા લાખ રૂપિયા પપ્પા આપી દે। સહુ આ નિર્ણય સાંભળીને સતબદ્ધ થઈ ગયા। પપ્પાની આંખ તો વળી ગંગા અને જમના વરસવા લાગી। તો શું વાત કરે છે એટલું એ બોલી શક્યા। પપ્પા, સંપત્તિની વહેંચણીનો અધિકાર તમારા હાથમાં રાખ્યો હોત તો તમે અમને 3 ભાઈઓને સરખે ભાગે રકમ આપી દે। જે ધંધાને તમે શરૂ કર્યો છે, મોટા ભાઈએ તેને વિકસાવ્યો છે અને વચલા ભાઈએ તેને ટકાવી રાખ્યો છે। એ ધંધામાં થયેલી કમાણીનો સમાન હિસ્સો એ ધંધામાં દાખલ થયા વિના જ મને મળી જાય એ વાત મને મંજૂર નહોતી।
અને એ હિસાબે જ મેં સંપત્તિની વહેંચણીના તમારા આ અધિકારને પડકાર્યો હતો. પપ્પા, મારા એ વાતથી તમને થયેલા દુઃખ બદલ હું માફી માગું છું, પણ તમે મારા નિર્ણય ઉપર સંમતિથી મહોર છાપ લગાવી દો એટલે ઘરના વાતાવરણમાં પાછી પૂર્વવત પ્રસન્નતા પ્રસરી જાય. બાપની આંખ દીકરાના આ શબ્દો પર હર્ષાશ્રુથી છલકાઈ ઉઠી. મોટા દીકરાની ઉંમર 40 વર્ષની હતી એટલે એને 40 લાખ, વચલા દીકરાની ઉંમર 34 વર્ષની હતી એટલે એને 34 લાખ અને નાના દીકરાની ઉંમર 24 વર્ષની હતી એટલે એને 24 લાખ બાપે આપ્યા. દિલના ભાગ પડવા દીધા વિના સંપત્તિના ભાગ પાડી દેવામાં નાનાએ જે સફળતા મેળવી એ સફળતા સંપત્તિના ભાગ પાડવાનો અધિકાર મારા હાથમાં મેં રાખ્યો હોત તો મને જ મળત. મારું સદભાગ્ય છે કે હું આવા ગુણિયલ દીકરાનો બાપ છું. હર હર મહાદેવ મિત્રો.